હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આપણી ચેનલ ઉપર આપણે ઘણા સમયથી કોઈ વિડીયો અપલોડ કર્યો નહોતો, ઘણા લાંબા સમય પછી આપણે મળ્યા રહ્યા છે. પરંતુ આજે આપણે તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવાના છીએ, જે દરેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, પણ એમાં પણ જે વિદ્યાર્થીઓને ખાસ બોર્ડની પરીક્ષા છે એ લોકો માટે ઘણો જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે પેપર લખવા પહેલાં કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓ કઈ બાબતોમાં ભૂલ કરતા હોય છે અને કઈ રીતે પેપર લખવાથી તમે વધુમાં વધુ સારા માર્ક્સ મેળવી શકો છો. પેપર લખવામાં કઈ ભૂલો ના કરવી, આદર્શ પુરવણી, આદર્શ સપ્લિમેન્ટરી કેવી હોય અને પરીક્ષામાં આપણું યોગ્ય લખાણ કેવું હોય, આ બધા મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર છે. સૌથી પહેલો ટોપિક છે કે વિદ્યાર્થી પોતે ઈચ્છે છે કે પોતાને સારા ગુણ ન મળે. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે એવું કઈ રીતે હોઈ શકે કે વિદ્યાર્થી પોતે ઈચ્છે છે કે પોતાને સારા ગુણ ના મળે? તો એનું કારણ જુઓ કે જ્યારે તમે પહેલાં વસ્તુ સમજો કે કોઈ વ્યક્તિ છે કે જેને કોઈ જગ્યાએ નોકરી મેળવવી છે, તો એ જ્યારે ઇન્ટરવ્યૂમાં જશે તો ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં એને પોતાની જાતને તૈયાર કરવી પડે, પોતે વ્યવસ્થિત કપડાં પહેરીને ત્યાં એને જવું પડે. પણ સમજો કે કોઈ પણ પ્રકારની પ્રિપેરેશન વગર કે ગમે તે રીતે એ ઇન્ટરવ્યૂ આપવા જતો રહે, તો સામે જે ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ હશે એને શું લાગશે કે ભાઈ આ વ્યક્તિને નોકરી મેળવવી છે કે નહીં, એ એમ જતો રહેશે કોઈ પણ તૈયારી વગર જેવો તેવો. તો સામેવાળાનો પહેલો જ પ્રશ્ન થશે કે આ વ્યક્તિને નોકરી લેવી છે કે શું. તો એવું જ આપણું છે કે સૌથી પહેલાં જ્યારે પેપર ચેક કરનાર તમારું જ્યારે સપ્લિમેન્ટરી જોશે તો પહેલાં જોશે કે ભાઈ આ વ્યક્તિનું લખાણ, બાહ્ય પહેલાં વસ્તુ જોશે કે કઈ રીતનું છે. જો એ સારું હશે તો એમને ઇન્ટરેસ્ટ પડશે તમારી સપ્લિમેન્ટરી ચેક કરવાની અંદર. પણ જો તમારું લખાણ જ પહેલાં બરોબર નહીં હોય, જેમ કે ભાઈ જગ્યા હોવા છતાં આપણી પાસે ભેગું લખાણ હશે, તમારા જે લખાણ છે કે આપણે વારંવાર આપણને શિક્ષક શીખવાડતા હોય છે કે બે અક્ષર વચ્ચે તમે જગ્યા રાખો, બે શબ્દો વચ્ચે જગ્યા રાખો અને વ્યવસ્થિત લખાણ લખો, છતાં પણ આપણે એ વસ્તુ ઉપર ધ્યાન આપતા નથી. તો જે જવાબ લખવાના હોય છે એને વ્યવસ્થિત રીતે છૂટા એક લીટી છોડીને તમે જવાબ લખો, જેથી તમારું લખાણ વાંચવું ગમે. તો એ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તફાવત લખો છો તો એને પેન્સિલથી બોક્સ બનાવો, આકૃતિ દોરો છો તો પેન્સિલથી આકૃતિ દોરો. તો આ બધી જે વસ્તુ છે બને ત્યાં સુધી ચેકચાક ના કરો, અને ચેકચાક થાય તો એને નોર્મલ ચેક કરો, એના ઉપર ઘૂંટશો નહીં. તો આ બધી જે નાની નાની બાબતો છે એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સૌથી પહેલાં શું છે કે આપણું લખાણ એ બહુ સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ. કારણ કે જો પેપર તમારું સપ્લિમેન્ટરીનું જે લખાણ વ્યવસ્થિત હશે તો એમને તમારું પેપર ચેક કરવામાં ઘણો રસ પડશે, વ્યવસ્થિત પેપર ચેક કરશે અને તમને સારા ગુણ મળવાની શક્યતાઓ વધી જાય છે. એટલે આ વસ્તુને તમે બહુ ધ્યાન આપો કે જે આપણું લખાણ છે એને તમે ભેગું ના લખો, એમાં ચેકચાક ઓછી કરો. પછી જે જગ્યાએ તમારે બોક્સ બનાવવાના હોય, આકૃતિ દોરવાની હોય, એ બધી જગ્યાએ તમે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરો. ફૂટપટ્ટીનો ઉપયોગ કરો, એમ તમે લીટીઓ હાથથી ડાયરેક્ટ દોરશો નહીં. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખો. અને જો તમે આવું નથી કરતા અને આડેધડ લખાણ કરો છો તો સામેવાળા વ્યક્તિને પહેલો જ પ્રશ્ન થશે કે આ વ્યક્તિને ગુણ લેવા છે કે નહીં. સમજ્યા તમે? એટલે જો આપણે ઈચ્છીએ છીએ કે આપણને સારા માર્ક્સ મળે તો સૌથી પહેલી વસ્તુ છે કે લખાણ આપણું સારું હોવું જોઈએ. તો હવે આપણને પ્રશ્ન થાય કે લખાણ કેવું હોવું જોઈએ. તો અહીંયા આપણે તમને કેટલાક નમૂના રૂપે સપ્લિમેન્ટરીના કેટલાક પેજ બતાવ્યા છે કે કઈ રીતનું લખાણ આપણું હોવું જોઈએ. તો અહીંયા તમે જોઈ શકશો કે સૌથી પહેલાં આપણા અક્ષર એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ. જે મુદ્દા છે જુઓ કેટલા પરફેક્ટ લખવામાં આવેલા છે, જે બોક્સ બનાવવામાં આવેલું છે, જે સૂત્ર અને વગેરે જે વસ્તુ લખવામાં આવી છે એકદમ પરફેક્ટ લખવામાં આવ્યું છે, તમારા જે વિદ્યાર્થીઓ દ્વારા જ લખવામાં આવેલી સપ્લિમેન્ટરીઓ છે. પછી તમે જે વિભાગ કે જે વસ્તુ લખો છો એ વસ્તુને સૌથી ઉપર દેખાય એવું લખો, અને બોક્સ બનાવો કે જેથી ખબર પડે, બને ત્યાં સુધી એને મિડલમાં લખો કે જેથી ખબર પડે કે તમે અહીંથી નવો સેક્શન શરૂ કરી રહ્યા છો. જે પ્રશ્ન છે એ પ્રશ્નને હાઇલાઇટ કરો એટલે ખબર પડે કે અહીંથી નવો પ્રશ્ન શરૂ થાય છે. આકૃતિ પેન્સિલથી દોરો, ફૂટપટ્ટીનો ઉપયોગ કરો અને વ્યવસ્થિત દોરો. મુદ્દા જુઓ, આગળ તમને જે સપ્લિમેન્ટરી બતાવી એમાં મુદ્દામાં કઈ રીતનો ફરક હતો અને આમાં કઈ રીતે જુઓ છો. ઉદાહરણ કરીને અહીંયા લાઇનસર ક્રમબદ્ધ મુદ્દા લખવામાં આવેલા છે, તમે જોઈ શકતા હશો. અને જે નવો મુદ્દો ચાલુ થાય એમાં કમ્પ્લીટ એક લીટી છોડીને જે લખાણ લખ્યું છે એના લીધે આપણું લખાણ એકદમ આકર્ષક બને છે. તો જુઓ અહીંયા સૂત્ર લખ્યું, એમાં કિંમત મૂકી, બરોબર છે. તો એક જે પદ્ધતિ જે છે એ જળવાઈ રહે છે, લખાણ જે છે એ જળવાઈ રહે છે. જુઓ, એક મુદ્દો પછી જગ્યા, એક મુદ્દો પછી જગ્યા, એક મુદ્દો પછી જગ્યા, જેથી આપણું લખાણ એકદમ વ્યવસ્થિત લાગે. તો આ જ બધી વસ્તુ જે હોય છે, લખાણ તો બે વ્યક્તિ સેમ જ લખતા હશે, પરંતુ એકનું લખાણ વધારે હોય તો એ વધારે આકર્ષક લાગવાને લીધે એક માર્ક્સ વધારે મેળવી શકે. અને જે વ્યક્તિ લખાણ વ્યવસ્થિત નહોતો લખતો તો એને પૂરા માર્ક્સ મળવા જોઈએ, એની જગ્યાએ એને માર્ક્સ ઓછા મળવાની શક્યતાઓ રહે. લખાણ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ
છે. આગળ જોઈએ, પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં અક્ષર આપણા સારા હોવા જોઈએ, મરોડદાર હોવા જોઈએ, છૂટા અને સ્પષ્ટ વંચાય તેવું લખાણ હોવું જોઈએ. સૌથી પહેલાં તો તમારું લખાણ સામેવાળા શિક્ષકને વંચાય એ પ્રકારનું હોવું જોઈએ. બીજું, લખાણ પદ્ધતિસર હોવું જોઈએ, જે પ્રમાણે આપણે તમને આગળ બતાવ્યું એ રીતે. અને મુદ્દામાં નંબર ન આપવા. હવે આનો મતલબ શું થયો? બને ત્યાં સુધી, ધારો કે કોઈ તમે પ્રશ્ન લખી રહ્યા છો, એમાં ઘણા બધા મુદ્દા છે, તો બને ત્યાં સુધી તમે એને 1-2 નંબર આપો, એની જગ્યાએ તમે ત્યાં એને તીર કે એવી કોઈ નિશાનીથી મુદ્દા આપવાનો પ્રયત્ન કરો, તો એ તમારા માટે વધુ યોગ્ય રહેશે. બરાબર. આકૃતિ પેન્સિલથી દોરવી. આકૃતિ ખાસ ધ્યાન રાખવાની. આકૃતિ હોય, પછી તમારે કોષ્ટક દોરવાનું હોય, તો એ બધી વસ્તુમાં તમે પેન્સિલનો ઉપયોગ કરો. અક્ષર મધ્યમ કદના રાખવા, બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એકદમ ભેગા ઝીણા ઝીણા એવા અક્ષર ના હોવા જોઈએ. એકદમ વ્યવસ્થિત અક્ષર રાખો. દાખલા ગીચોગીચ ના ગણો. ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે, જે દાખલામાં જે સ્ટેપ હોય એકદમ ગીચોગીચ બધું ભેગું લખતા હોય. એના લીધે શું થાય? અમુક અક્ષર જે વર્ગ છે ઉપરના લીટીમાં જતો રહે, પેલું વસ્તુ છેદ હોય નીચેની લીટીમાં આવતો રહે. તો આ બધાને રીતે જે શિક્ષક છે એને તમારો દાખલો ચેક કરવામાં તકલીફ પડે. ખબર છે કે નહીં? તો એના લીધે તમને નુકસાન જઈ શકતું હશે ઘણી વખત આ બાબતોને લીધે. તો જે દાખલા છે ગીચોગીચ ના લખો. એક સ્ટેપ બીજો સ્ટેપ બને ત્યાં સુધી એક લીટી છોડીને લખો, જેથી તમારા જે સ્ટેપ છે એ વ્યવસ્થિત વંચાય. બીજું, નવો વિભાગ હંમેશા નવા પેજથી સ્ટાર્ટ કરો અને પ્લસ એને હાઇલાઇટ કરો કે ભાઈ વિભાગ એ પ્રશ્ન નંબર 1 એને તમે વ્યવસ્થિત પેજની અંદર હાઇલાઇટ કરો, જેથી ખબર પડે કે ભાઈ અહીંથી આ વિદ્યાર્થીએ નવો પ્રશ્ન શરૂ કર્યો છે, આટલા પ્રશ્નો છે. નવો પ્રશ્ન ચાલુ કરો તો હાંસિયાની અંદર એને વ્યવસ્થિત લખો કે ભાઈ પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2. કદાચ તમે ડાયરેક્ટ જવાબ લખો છો તો અહીંયા લખો કે આન્સર 1 અથવા જવાબ 1, એટલે ખબર પડે કે વ્યક્તિ ડાયરેક્ટ જવાબ 1, જવાબ 2 અને ડાયરેક્ટ જવાબ લખેલો છે આ. એટલે જે તમારું લખાણ જેટલું વ્યવસ્થિત હશે, સામેવાળાને વાંચવામાં ચેક કરવામાં સરળ પડશે, તો એમને તમારું પેપર ચેક કરવું મજા આવશે, તો એનો તમને ફાયદો મળી શકે છે. બરાબર. એટલે આ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એનાથી આગળ જોઈએ, બીજું, પેપર લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું. બીજું જુઓ તો કે પ્રશ્ન વ્યવસ્થિત વાંચો. સૌથી પહેલાં કે જ્યારે તમે પેપર લખવાનું સ્ટાર્ટ કરો છો તો ત્યારે પ્રશ્ન વ્યવસ્થિત વાંચો. ઘણી વખત શું થાય કે કોઈ એક્ઝામ દાખલા હોય કે પછી પ્રશ્નો હોય, તો ઘણા વિદ્યાર્થીઓને લાગે ઓ આ તો ઇઝી જ છે, તો મને આવડે છે, પરંતુ લખ્યા પછી કે ઘરે આવ્યા પછી ખબર પડે કે આમાં તો આવું નહીં, આવું કહેવા માંગતા હતા. એટલે સૌથી પહેલાં પ્રશ્નને વ્યવસ્થિત વાંચો, પછી વિચાર્યા પછી એનો જવાબ લખો. ઉતાવળ જરાય કરવાની નહીં, જેથી ભૂલ ના પડે અને ચેક ના થાય. અને જો આપણે પહેલાં પ્રશ્ન વિશે વિચારેલું હશે, બરાબર છે, તો આપણે જવાબ વિચારીને લખશું તો આપણે ચેકચાક થવાની, ભૂલો પડવાની શક્યતાઓ ઘટી જશે. પરંતુ વિચાર્યા વગર આપણે જો ડાયરેક્ટ દાખલો ગણવાનો શરૂ કરી દઈશું, પ્રશ્નનો જવાબ લખવાનો શરૂ કરી દઈશું ને પછી કંઈક ભૂલ થશે તો આપણે ચેકચાકો વધી જશે. તો એ વસ્તુનું ધ્યાન રાખો કે વ્યવસ્થિત વિચારો પ્રશ્ન અને પછી જવાબ લખો. પ્રશ્નોના નંબર વ્યવસ્થિત દેખાય તે રીતે લખો. આપણે કીધું એ રીતે કે પ્રશ્ન 1 છે, પ્રશ્ન 2 છે, તો એ જે પ્રશ્ન નંબર જે દેખાય એ રીતે લખો. ઘણી વખત પેપર ચેક કરતી કન્ફ્યુઝ થઈ જવાય કે આ કયા પ્રશ્નોનો જવાબ છે, શું છે આ વગેરે. ગુજરાતી, હિન્દી, વિજ્ઞાન, અંગ્રેજી કે દરેક વિષયમાં એને અનુરૂપ લખાણ લખો. આ વસ્તુ શું કહેવા માંગે છે કે ભાષા છે, જેમ કે ગુજરાતી, હિન્દી, તો એમાં તમારે વ્યાકરણનું ધ્યાન આપવું પડે, તો વ્યાકરણનું ધ્યાન આપો. એમાં જે લખાણ એનું ધ્યાન આપો. વિજ્ઞાન છે તો એમાં આકૃતિ હોય તો આકૃતિને એ પ્રમાણે તમે દોરો. આકૃતિનું ખાસ ધ્યાન રાખવું પડે, પેન્સિલથી દોરવું પડે. ગણિત છે તો એમાં દાખલા કઈ રીતે સ્ટેપ મુજબ લખવા. તો દરેક વિષયને એને અનુરૂપ લખાણ લખો. એના જે શબ્દો છે વિજ્ઞાનની ભાષામાં એના શબ્દોમાં લખો, ગુજરાતી છે તો એને એના શબ્દોમાં લખો. તો ભાષા છે, જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને એને અનુરૂપ તમે લખાણ લખો. બીજું, પુરવણીના પ્રથમ પેજમાં ભૂલ ન પડે તેનું ધ્યાન રાખો. પુરવણીનું પ્રથમ પેજ કયું, આ તમને આપણે એક અલગ વિડીયોની અંદર પણ સમજાવીશું કે પ્રથમ પેજ મતલબ કે જે પહેલા નંબરનું પેજ, મેઇન પેજ હોય કે જેની અંદર તમારો રોલ નંબર ને વગેરે તમારી જે માહિતી ભરવાની હોય એ. તો એ માહિતી ભરતી વખતે ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો આ શું છે, તો આ ધ્યાન આપો કે જે પ્રથમ પેજ, જે પહેલું પેજ હોય છે, જ્યાં તમારું સીટ નંબર ને તમારી માહિતી ભરવાની હોય છે, તો એ માહિતીમાં ભૂલ ના પડે એનું તમારે ખાસ ધ્યાન રાખવું. ઘણા વિદ્યાર્થીઓની એની અંદર કન્ફ્યુઝન હોય, તો તમને જો ત્યાં કોઈ વસ્તુ ના આવડતી હોય તો શિક્ષકને પૂછવામાં શરમ ના રાખો. તમને જે પ્રશ્ન હોય એ ત્યાં વર્ગખંડમાં જે શિક્ષકો એમને પૂછો અને એનું સમાધાન મેળવો અને એ પ્રમાણે પૂછો. શરમમાં તમે જ કોઈ ભૂલ કરશો તો એનું પરિણામ આપણને જ ભોગવવું પડશે. તો તમને કોઈ સમસ્યા હોય તો એ તમે શિક્ષકને પૂછો અને પછી તમે એને પૂરો. બરાબર છે. એના સિવાય પેપરની અંદર લખતી વખતે તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તરત જ સરને પૂછી લેવું જોઈએ. બરાબર.
પ્રકારો આકર્ષિત રીતે લખો. કોઈ પણ વસ્તુ હોય અને એના જે પ્રકારો પડતા હોય, પેટા પ્રકાર હોય, તો એવું લખાણ જ્યારે હોય તો એને બને ત્યાં સુધી તમે કોઈ ઘણા વિદ્યાર્થીઓ સાદું લખતા હોય તો બને ત્યાં સુધી એને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરો. બરોબર છે કે જેમ કે કોઈ મુદ્દો છે કે એના બે પ્રકાર પડે છે તો એને તમે આવી રીતે તીર બનાવીને લખો કે જેમ કે ભાઈ સમય સંખ્યા, અસમય સંખ્યા. તો અહીંયા તમે અહીંયા આમ પ્રકાર લખો કે ભાઈ સમય સંખ્યા, અસમય સંખ્યા. આવી રીતે ઘણી સીધું લખી શકતા, ઘણા લોકો આવું લખતા હોય. પણ બને ત્યાં સુધી જે પેટા પ્રકારો છે એને તમે આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરો. આમ કરીને તમે ઘણા બધા પ્રકારે તમે કરી શકો છો. ચાર્ટ બનાવી શકો છો, ટ્રી બનાવી શકો છો. આવી રીતે એમાં તમે મુદ્દા લખી શકો છો. આ તમને મેં કેટલાક એક્ઝામ્પલ બતાવ્યા કે કઈ રીતે તમે કરી શકો. બરોબર, આ રીતે તમે એક પ્રકાર અહીં લખો, બીજો પ્રકાર અહીં લખો, ત્રીજો પ્રકાર અહીં લખો. બરોબર છે. આ રીતે તમે પેન્સિલની મદદથી એક પ્રકાર અહીં લખો, બીજો અહીંયા લખો, ત્રીજો અહીંયા લખો. તો આ રીતે તમે પ્રકાર લખશો તો એ વ્યવસ્થિત લખાણ લાગશે, આકર્ષક લાગશે. બરોબર છે. વ્યાખ્યા છે તો લખો વ્યાખ્યા, એના ઉપર સરસ બોક્સ બનાવો. એ વ્યાખ્યા લખી હોય તો એના નીચે અંડરલાઇન પણ કરો, પેન્સિલથી અંડરલાઇન કરો. તમને એમ લાગે કે સર આમાં તો ટાઈમ કેટલો જાય, જરાય નહીં જાય બેટા. જો તમે પ્રેક્ટિસ કરેલી હશે અને જો તમે આ વસ્તુ તમારી મગજની અંદર બેઠેલી હશે તો તમને આ બધું કરવામાં 2 મિનિટે નહીં થાય. ખાલી એની આપણે પ્રેક્ટિસ પાડવાની જરૂરી ને એ વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને એવો સમય તો ઘણી વખત આપણે મળતો જ હોય છે. તો તમે વ્યાખ્યા લખો તો એને અંડરલાઇન કરો, વ્યવસ્થિત દેખાય એ રીતે લખો. તો જેથી મારો કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે તમારું જે લખાણ છે એ લખાણ આખી તમારી જે સર પહેલાં આવડી જોશે કે એમને કેટલી બધી સપ્લિમેન્ટરી ચેક કરવાની હોય. બરોબર, તો એ લોકો બહારથી જોશે તો સપ્લિમેન્ટરીની અંદર તમારું લખાણ સરસ હશે તો પહેલી ઇમ્પ્રેશન ત્યાંથી જ પડશે. બરોબર, અને એને તમને 100% ફાયદો મળશે. ઓકે, બીજું હવે કેટલીક નાની બાબતો જે છે, મેઇન વસ્તુ એ ધ્યાન આપો કે તબિયત સાચવો. પરીક્ષા છે તો શરૂઆતનો જે મહિનો કે અઠવાડિયું હોય એમાં તમારી તબિયત તમે સાચવો. બહારનું ખાવાનું કે જે બધું હોય એ બધી વસ્તુથી તમે સાચવો. બીજું, રિવિઝન બાકી હોય તો પૂરું કરો. ઘણા લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે પરંતુ રિવિઝન નામની વસ્તુની એમને ખબર હોતી નથી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારે રિવિઝન ખાસ કરવું જોઈએ. જે તૈયાર કરેલી તમને આગળ જે આવડતી વસ્તુઓ છે, તમારી સારી તમને આવડતી વસ્તુ છે એનું ખાસ રિવિઝન કરો. રિવિઝનથી જ જેને સારામાં સારા ગુણ મેળવવા છે એમને રિવિઝન ખાસ કરવું જોઈએ. પ્લસ જો તમારું જે આખો સિલેબસ છે, સિલેબસ તૈયાર થઈ ગયો, તમે એને વ્યવસ્થિત રિવિઝન કર્યો તો કેટલાક બહારથી 1-2 પ્રકારના પેપર સેટ લઈને એની પ્રેક્ટિસ કરો એટલે તમને આઈડિયા આવશે. અને આ જે પ્રમાણે લખાણ લખાવ્યું એ પ્રમાણે પેપર લખો. તમારા શિક્ષકને બતાવો ક્યાં સુધારા કરવાની જરૂર છે એ શીખો. આ બધી વસ્તુ ઉપર તમે સમય આપો. જે પેપર પૂરું થઈ ગયું એની ચર્ચા નહીં કરી, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મેં ઘણા વિદ્યાર્થીને જોયા કે જે લોકો જે પેપર પતી જાય એ આયા પછી એ પેપરને સોલ્વ કરતા હોય. આનો મતલબ મને ખબર પડતી નથી કે ભાઈ શા માટે. જે પેપર પતી ગયું એનો હવે કોઈ મતલબ છે નહીં. હવે જે પેપર આવવાનું છે એની તમે તૈયારી કરો. પેલાને એકદમ સાઈડમાં મૂકી દો, એની પાછળ 1 મિનિટ પણ આપવાનો સમય છે નહીં. એ આપણું મગજ પણ ખરાબ કરશે અને ઘણું બધું નુકસાન થશે. તમે શોર્ટમાં સમજી લો કે જે પેપર પૂરું થઈ ગયું એને હવે અડવાનું નહીં, એની ચર્ચા કરવાની નહીં. બીજું, રેગ્યુલર મહેનત કરવી. પરીક્ષાને જેટલો સમય બાકી હોય કે 1 મહિનો કે 2 મહિનો અત્યારથી માનીએ તો ફેબ્રુઆરીના એન્ડિંગમાં તમારી બોર્ડની પરીક્ષા હોય તો તમે માની શકો કે 1-1.5 મહિનો હવે તમારી જોડે રહ્યો છે. તો તમારે રેગ્યુલર મહેનત કરો. વચ્ચે તમારે બ્રેક રાખવાની નથી કે ભાઈ આજે નહીં, આજે થોડું બહાર ફરીએ, ઉત્તરાયણ છે તો આ કરી લઈએ. બને ત્યાં સુધી તમે હવે બ્રેક લેશો નહીં, જેથી તમારું શું થશે, ટાઈમ ટેબલ તૂટી જશે, તમારી જે સિસ્ટમ છે તૂટી જશે. રેગ્યુલર જે તમારું જે ટાઈમ ટેબલ છે એ પ્રમાણે રેગ્યુલર થોડું કરતાં મહેનત કરતા રહો, રિવિઝન કરતા રહો અને પ્રેક્ટિસ પેપર લખતા રહો તો તમે સારામાં સારું જે તમારું અત્યારનો લેવલ છે એનાથી સારું રિઝલ્ટ તમે મેળવી શકશો. બરોબર, આ કેટલાક મુદ્દા હતા કે જે તમારા પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા, એ તમારી સામે રાખ્યા છે. બરોબર છે, એના ઉપર તમે પ્રેક્ટિસ કરજો અને પરીક્ષામાં સારી મહેનત કરો. એ માટે તમને બેસ્ટ ઓફ લક. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.